નવસારીની કૃષિ યુનિવર્સિટી દ્વારા યુનિક અને ડિજિટલ ડેટાબેઝના મોનિટરિંગની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેને આસામ ખાતે આયોજિત 15મી ડિજિટલ કોન્ક્લેવમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. હાલ આ ઓનલાઈન એપ્લિકેશનમાં કૃષિ સંશોધનના કુલ 1715 પ્રયોગો નોંધાયેલા છે, જેમાંથી 1458 સક્રિય પ્રયોગો રોજે રોજના નિરીક્ષણ હેઠળ છે. અન્ય 257 પ્રયોગોનું કાર્ય પૂર્ણ થયેલું છે. જી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતરમાં અને લેબોરેટરી આ દરેક જગ્યાએ ખૂબ બધા અખતરાઓ ચાલતા હોય છે, એટલે ખૂબ બધા સંશોધનો ચાલતા હોય છે. આ સંશોધનનું માટે મોનિટરિંગ કેવી રીતે કરવું, આ મોનિટરિંગ કરવા માટેનો એક વિચાર મારા મગજમાં આવ્યો અને એ વિચારને મેં આઈટી ડિપાર્ટમેન્ટને માર્ગદર્શિત કરીને એના દ્વારા અમે એક એપ્લિકેશન બનાવી, જેથી કરીને જ્યારે અમારો સાયન્ટિસ્ટ ખેતરમાં પાક માટે જમીન તૈયાર કરે, પાક વાવે, પછી જુદા જુદા ઇનપુટ્સ આપે અને જુદી જુદી એગ્રોનોમિક પ્રેક્ટિસિસ કરે, એ બધાનું મોનિટરિંગ અને ફોટા સાથે અને ડેટા સાથે આ એપની અંદર નોંધવામાં આવે, જેથી કરીને એને એડીઆર ડીઆર આ લોકો પણ મોનિટર કરી શકે, ઇવન વાઇસ ચાન્સેલર પણ મોનિટર કરે. આ પ્રકારની આ સિસ્ટમ જે છે પૂરા ઇન્ડિયામાં આવી ફર્સ્ટ ટાઈમ આ સિસ્ટમ છે